શોભન સોરઠ દેશ વિશે રે સાગર કેરેતી બંદરવાણીયામાં હે પ્રગટ્યા વર્તમાન મહાવીર રે અતિ અતિશયશાળી શુભ સંસ્કારી જ્ઞાન અવતારી રત્નત્રયદાતા શ્રીમાન રવજી મહેતાના આત્મા શ્રી દેવાંગના જગત દેવીના પ્રાણપતિ પ્રભુ શ્રીમાન સુખના દેજો અમને તારી અવતારી જ્ઞાન અવતારી પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનાર્થ વંચાય છે. પત્ર ક્રમાંક 172. સત જિજ્ઞાસુ માર્ગાનુસારી મતિ ખંભાત. ગઈકાલે પરમ ભક્તિને સૂચવનારું આપનું પત્ર મળ્યું. આહ્લાદની વિશેષતા થઈ. અનંતકાળથી પોતાને પોતા વિશેની જ ભ્રાંતિ રહી ગઈ છે. આ એક અવાચ્ય અદ્ભુત વિચારણાનું સ્થળ છે. જ્યાં મતિની ગતિ નથી ત્યાં વચનની ગતિ ક્યાંથી હોય? નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો, સત્પુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું, સત્પુરુષોના ચરિત્રોનું સ્મરણ કરવું, સત્પુરુષોના લક્ષણનું ચિંતન કરવું, સત્પુરુષોની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું, તેના મન વચન કાયાની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યો ફરી ફરી નિધિધ્યાસન કરવા, તેઓએ સંમત કરેલું સર્વસંમત કરવું. આ જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું નિર્વાણને અર્થે માન્ય રાખવા યોગ્ય, શ્રદ્ધવા યોગ્ય, ફરી ફરી ચિંતવા યોગ્ય, ક્ષણે ક્ષણે સમયે સમયે તેમાં લીન થવા યોગ્ય પરમ રહસ્ય છે. અને એ જ સર્વશાસ્ત્રનો, સર્વ સંતના હૃદયનો, ઈશ્વરના ઘરનો મર્મ પામવાનો મહામાર્ગ છે. અને એ સઘળાનું કારણ કોઈ વિદ્યમાન સત્પુરુષની પ્રાપ્તિ અને તે પ્રત્યે અવિચળ શ્રદ્ધા એ છે. અધિક શું લખવું? આજે ગમે તો કાલે, ગમે તો લાખ વર્ષે અને ગમે તો તેથી મોડે અથવા વહેલે એ જ સૂજે, એ જ પ્રાપ્ત થયે છૂટકો છે. સર્વ પ્રદેશે મને તો એ જ સંમત છે. પ્રસંગોપાત પત્ર લખવાનો લક્ષ્ય રાખીશ. આપના પ્રસંગીઓમાં જ્ઞાન વાર્તા કરતો રહેશે અને તેમને પરિણામે લાભ થાય મળતો રહેશે. અંબાલાલથી આ પત્ર અધિક સમજવાનું બની શકશે. આપ તેની વિદ્યમાનતાએ પત્ર અવલોકન કરશો અને તેના તેમજ ત્રિભુવન વગેરેના ઉપયોગ માટે જોઈએ તો પત્રની પ્રતિ કરવા આપશો. મિતિ એ જ વિજ્ઞાપન, સર્વકાળ એ જ કહેવા માટે જીવવા ઈચ્છનાર રાયચંદની વંદના. ફરી મોજ છે વિચારીએ. આ પત્ર પરમ કૃપાદેવે પ્રભુ શ્રી રઘુરાજ સ્વામીને લખ્યો છે. અંબાલાલનો ભેગો પત્ર અને સાથે સાથે સમજતા મુક્તિમાં પણ સજ્જિજ્ઞાસુ માર્ગાનુસારી મતિ. કેવા છે સજ્જિજ્ઞાસુ? સતને આત્માની જેને જાણવાની ઈચ્છા છે, આત્મા છે, મુમુક્ષુ છે સાચા. માર્ગાનુસારી મતિ, જેની મતિ માર્ગના અનુસારી છે, એટલે માર્ગે પડ્યા છે, સાચા માર્ગે વળ્યા છે. માર્ગાનુસારી મતિ ખંભાતના મુમુક્ષો
અને સાથે આ પત્ર પ્રભુશ્રી લખ્યો છે. ગઈકાલે પરમ ભક્તિને સૂચવનારું આપનું પત્ર મળ્યું. પ્રભુશ્રી કૃપાને એટલા બધા વિશ્વસંદની ભક્તિ, 3 પાના ભરીને બધા એના ગુણગાન વિશેષણો લખે. માગવામાં છું દર્શન દેજો, પત્ર લખજો, માગન બીજું શું, મને સંકેત આપજો, મને સંયમ આપજો. પાનો લખે ભરી ભરીને એ બધી પાર્વતીઓ દાસી ભાવે ભક્તિ ભાવે ગોપી ભાવે ભક્તિ કરી છે. લિખિતં તમારા ત્રંકની દિન દાસી લલ્લુ. ઓહો, કૃપાળુને કેવા મહાન જોયા, અને પોતે કેટલા પોતાને હીન ગણાવે છે. પરમ ભક્તિને સૂચવનારું આપનું પત્ર મળ્યું. આહલાદની વિશેષતા થઈ, કૃપાળુને આનંદ થયો. એનો વખાણથી નહીં, પણ સમાજને આ જે સારા ભાવ ગયા એને ફાયદાકારક છે. માટે જ્ઞાની ભક્તિતા નથી, તો મોક્ષાભિલાષીને ભક્તિ કરવા છોટકો ભક્તિ કરવી જ પડશે. અનંતકાળથી પોતાને પોતા વિશેની ભ્રાંતિ રહી ગઈ છે. આજનો ને અનંતકાળનો છેદ મળી નથી ગયો, તો હું કોણ તે ભાન જ નથી. શરીર પોતાનો થ્રુ માની બેઠો, આગળ પાછળ કોઈ વિચાર જ નથી. મળી બેઠો મટી ગયો હતો, એ ખ્યાલ નથી. રહે છે તે ખ્યાલ નથી, બસ પાડી ગયો. હું કોણ છું તે ભાન નથી. આ નવાની મોટી વાત. પોતે પોતાને ન ઓળખે, પોતે પોતાને ન જાણે. આત્માની શંકા કરે આત્મા પોતે આપ. શંકાનો કરનાર તે અત્ર દેહમાં શંકા કરે છે પોતે પોતાના વિશે. હું નથી. આ બધું છે કોણ? આ બધું છે જાણ્યું કોણે? અનંતકાળથી પોતાને પોતાને ભ્રાંતિ રહી ગઈ છે. આ એક અવાજ છે. અવાજ વાણીમાં ના આવે એવું બધું અદ્ભુત વિચારનું સ્થળ છે. વિચારવાનું કદી જ વિચાર્યું નથી. મતિની ગતિ નથી ત્યાં વતનની ગતિ ક્યાંથી હોય? મતિ ન પહોંચે, વતન ન પહોંચે ત્યાં મતિ ક્યાંથી પહોંચે? મતિની ગતિ ને તો વતનની મતિ નથી પહોંચતી, વતન ક્યાંથી આવે? અનાદિકાળથી રખડ્યો, શાથી રખડ્યો? આ એક અવાજ છે. અદ્ભુત વિચારનું સ્થળ છે. મતિની ગતિ નથી ત્યાં વતનની ગતિ ક્યાંથી હોય? નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવો, નિરંતર સતત. ઉદાસીનતા એટલે વૈરાગ્ય. પર પદાર્થ પહોંચવાડ્યો છે તે ઉખડે. ઉદાસીન
ચોટે ને ઉભો રે, ચોટે નહીં. જગતના પદાર્થો પ્રત્યે જરાય પ્રીતિ નહીં. એને જોઈને ને અપાકર્ષણ થાય, ઝાટકો વાગે પોતાની. આ કેવું જગતના તો બધા આકર્ષણ છે, ચોટ્યો છે, અને જેને છૂટેલા આકર્ષણ અપાકર્ષણ થાય. ઉદાસીનતાનો ક્રમ સેવો. કોઈ પણ પદાર્થ પ્રત્યે કિંચિત માત્ર સ્નેહ ન રહે. ઉદાસીનતા અધ્યાત્મની ધનની છે. ઉદાસીન આવે ત્યાર પછી અધ્યાત્મ ધર્મે છે. અકેલી ઉદાસીનતા કેવી? જગતનો કોઈ પણ પદાર્થ તેને આકર્ષે નહીં, ઝટકો વાગે, નથી ગમતું, દેખર ઉપકો આવે. વાત ન ગમે આ વિશ્વની, આઠે પર ઉદાસ. દુનિયાની કહેવાતી શોભીતી રૂપાળી ચીજો પર ના ગમે, કારકુટ વિષ લાગે, હાર અંગાર લાગે, કશું ના ગમે. ત્યારે વૈરાગ આવે, ત્યારે આત્માની શોધ થાય. હજુ ગમે છે તો આત્મા કર શોધે. ઉદાસીનતા કેવી? તપ્તલો પદ ધૃતિ સમીજી, સિંહોની અંતે નિવૃત્તિ. સંસારમાં દાજે પોતે દજાવાય છે, નથી રેવાતું. બાપા ક્યારે છૂટી નાખી દઉં? આવું થાય તો અધ્યાત્મ ધર્મે છે. સંસાર વાલો લાગે તે ક્યાંથી છૂટે? ને જેને વાલો ના લાગ્યો દોડ્યા નાઠા તો બાપરે નાસી જાવ, આ બળતામાં બળી જઈશું. અને સંસાર સારો લાગે તે છૂટે. મીરાબાઈ ને કેવું લાગ્યો? કારો કારો ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો છે ખારો રે. ખારો લાગ્યો પછી ક્યાંથી ઉભે રે? આને તો મીઠો મીઠો લાગ્યો, ક્યાંથી છૂટે? ઉદાસીનતાનો ક્રમ છે. તપેલા લોઢા પર મૂકો તો કેમ થાય? પગ ઉપાડી રહેવું નથી રહેવાતું. છોકરા રમત રમાડતા અમે કોની, છોકરો બેસી જાય થોડા આડા ઉલટા સુટી મોં રાખીને બેઠા હોય. એક છોકરો દાવ રે, બીજો દોડે, પણ કોકને ખો આપે તરત ઉભો થઈને પકડે આઉટ કરે. કેવો બેઠો હોય? ઉભડક. પરાઠે ના બેઠો હોય. કેમ? હમણાં મારે દાવો છે, ઉઠવાનું છે. એમ સંસારમાં રહ્યો તો મારે ઉઠવાનું છે, ઉભડક બેઠો. ચોટી ના બેઠો હોય તો ચોટી બેઠો છે. પછી જવું નથી, પણ કરે શું? ખેંચી લઈ જાય છે. નહીં તો આ ઘર ને આ પૈસો ના મકાન ના તે આપણે છોડવી જ નથી. એટલે ચોટ્યો છે એવો. પેલો ઉભડક હોય રહ્યો હોય તો તપ્ત લોપદ ધૃતિ સમીજો નિવૃત્તિ. એની ઉદાસીનતા રામને આવી હતી. જાત્રા કરીને આવ્યા 15 વર્ષની ઉંમરે. એનું માન ક્યાંય ચોરતું નથી, કર્મમાં કશું ગમતું નથી. વૈશિષ્ટ બોલાય છું તો મને કશું ગમતું નથી. એવી ઉદાસીનતા. વૈશિષ્ઠે જોયું લોઢું તપી રહ્યું છે, હવે
ગણ માર્યો તો ધાર્યો ગાંઠ થાય. તપ્યા લોહને ટીપતા સુધરી જશે. અને શંકર ભગત કહેતા આયો તા માર ગા ગરમ ઘોડા ઉપર ગા મારતો ઘોડે. એમ આ જીવને ઉદાસીનતા આવે પછી અધર માર્ગે ચલે. એક ઉદાસીનતા સદગુરુની ભક્તિ પ્રત્યે લીન થવું, એની ભક્તિ પ્રત્યે લીન, બીજું બધું ભૂલી જાય. નરસિંહ મહેતા ઘેર શ્રાદ્ધ કરવાનું ને ઘી લેવા નીકળ્યા, ભક્તિ બેસી ગયા તો પડ્યું. વિચાર ના કરો કે મોટો ઘેર અવસર છે. નરસિંહ મહેતા ભક્તિમાં ગયા જેઠવાડે. લોકોએ આ નરસો ટેવો વટલાયો પણ એ ભક્તોલીન થઈ ગયા. લોકોને કહેવાય કે નરસો અપડાયો પટક્યો વટલાયો ગણતો જ નથી. સોને કે તમારું મન માને તે કહેજો, મને નીર આવ્યો છે કે મને ગણ પડાવ્યું છે. આવું થવું જોઈએ. લોકો કહેતોય પાછો ના વળે ત્યાં તો મારે પણ ગોળો થઈ ગયો છે. નહીં કરતા રૂમાલ જોતી પાછળ જ જાય છે એમ બીજે ના જુએ, એને જ જુએ. મંત્રે મંત્ર ઉત્પન્ન કરતો કાર કાઢું હવે આ જ્યાં ત્યાં જોવું પર ભૂલી બોલ ભૂલું પરાયા. આત્મા માટે જીવન જીવનું લક્ષ્ય રાખ. આખું જ આત્મા છે જીવન. પેલો જે લક્ષ્ય બધું જતો રહ્યો, આ લક્ષ્ય બીજું. નરસિંહ મહેતા શું કે પેલા હતું ઘર રાતું રે, હવે થયું છે હરેશ માં તો ઘેર કરીને તો ગાતું રે. પેલા સંસારી હતું મારું મન ભાવ તો ભક્તિ પડી ગયું. આવી ઉદાસીનતા હોય, આવી ભક્તિ હોય ત્યારે મશાલ થઈને ઉભા રહેલા. બળતો હાથ મળે તો ભાન નહીં હોત. પ્રભુ ભક્તિ લીન થઈ જાય. ઓરવાદોનો ભાન નહીં જાય ત્યાં પરણે કોથળી મળે. પ્રભુ શ્રી એવા ભક્તિમાં લીન ખંભાત કવાણિયા ભક્તિ કરવા જાય ખારા પાઠમાં દરિયાના. પ્રભુ રેવાય ને એ ભક્તિ કરવા નીકળ્યા. એને વિચાર ને કોઈ સાધુ છું, મારે રાત્રે અપાશે બહાર ના નીકળાય તો ભક્તિ બોલી ભક્તિ જ ગમે છે ને ત્યાં રાત્રે ભક્તિ કરવા જાય. અને કપડ કરીને બસ ભૂલી જવાય. ભક્તિ આવે તો બધું ભૂલી જવાય. આવી લીનતા થવી જોઈએ. ક્યાં લીનતા થઈ છે? ગોપીઓને કેવી લીનતા હતી? મોસરી વાગે એટલે ભાન ભૂલી જાય. કેવું ભાન ભૂલી જાય કે ચીતપીની બાજુ ગયું તે કોમ હાથે થાય તે બધો અવળો ઓધોય થાય. હાથનો પગે પહેર પગના હાથે પહેરે. ડોબાર મૂકવાનું ગોતું ડોહાર મોડે મૂકે. ઈડોને અમાડાડ કેમ? એનું ચિત્ત ભક્તિમાં ગયું. ભક્તિમાં જેનું ચિત્ત જાય બીજું શું થાય ભાને ના રે. આવી લીનતા જોઈએ. સત્પુરુષ ભક્તિ લીન થવું, સત્પુરુષના ચરિત્રનું સ્મરણ કરવું. એનું ચરિત્ર બાહ્ય ચરિત્ર એ વિચારવું
કે કેવી રીતે ચાલે છે, કેમ બેસે છે, એની બધી ચેષ્ટાઓ આત્માને બોધ કરનારી હોય. સત્પુરુષનું આખું જીવન બોધકારી હોય. એ તો એકી જાય, બેકી જાય, ખાય, ઊંઘે, રમે, ફરે, તોય પણ બોધ આપતા હોય. જોયા કરે મારો ભગવાન બોધ આપે છે. એમાં જ લીન હોય એને એનું વર્તન બોધકાય દેખાય. એમ ના લાગે શત્રુ ઘોડા થઈ જાય, ભણેલા ને મારા જેવું એટલે બધું કર, પણ એમ પાકા જ હોય. એ તો એમાં લીન થઈ જાય, પોતાનું ભણતર ભૂલી જાય. હું આવ્યો ને વકીલ ને એને જ દેખે આવું થાય, કારણ કે એને ભક્તો લીન થઈ જાય. ખાતા હોય, પીતા હોય, બેઠા હોય, સુઈ ગયા હોય તો બોધ દેખાય નહીં. મારા ગુરુ બોધ આપી રહ્યા છે. કૃપાવતી એક વખત મુનિઓને કે છે બોલવું નથી હવે જોડે, તો મુનિ ઉઠી ના ગયા, બેઠા હતા સમાજ. 5 કલાક થયો, અડધો થયો, પોણો કલાક થયો, કલાક થયો, 2 કલાક થયા, 3 થયા, 4 કલાક થયા. કૃપા બોલતા નહીં, પણ ભક્તો ભગવાને થક્યા. મુનિ એમાં નતું બોલવું, પણ તમે પૂછે તમે શું કરો છો? આપની પવિત્ર મુખાતીના દર્શન કરીએ છીએ. બીજા તો ઉઠીને ચાલ્યા છે કે બોલતો થઈ ગયું બેસું. એની પ્રત્યેક ચેષ્ટા અદ્ભુત રહેતો, ફરી ફરી વ્યાકરણ કરવું, પ્રત્યેક ચેષ્ટા બોધ આપતી હોય. જ્ઞાની નાતા હોય તો બોધ આપે, પાટે બેસીને બોધ આપે, રથે જતા બોધ આપે, ખાતા હોય તો બોધ આપે. જોતા આવડવું જોઈએ. અને એનો ચિત્રપટ હોય ને તે પણ બોધ આપે, જોતા આવડવું જોઈએ. જ્ઞાની બોધ સ્વરૂપ છે. જન્મથી ઠેઠ સુધી બોધ જ છે નામાં. બોલે તો બોધ, ના બોલે તો બોધ, એની આંખોમાં બોધ, એના હાથમાં બોધ. જોતો આવડવું જોઈએ. પ્રભુથી તે મળી નતા મારા ભગવાનો. બ્રહ્મચારી પણ એમ જ હતા. પ્રત્યેક ચેષ્ટાના અપૂર્વનું ફરી ફરી ધ્યાન કરવું. એક વખત પ્રભુ શ્રી મોજો પહેરેલો અને લાકડાની પાવડી પહેરે. ખખડાટ થયો. ભરતે મોતા જોયું મારા ગુરુમાં મોજા પહેર્યા છે. મોજા પાવડી હાથે ના પહેરાય. એમ રોજ ઘેર જતો આવું છું, 2 હાથે ને એક મોડું થયેલું. બીજો બોધ ના પમત ગાડો હાર બુદ્ધિ ને આવું, સાઠે બુદ્ધિ નાખી. અક્કલ છે ને જોડાણ મોજા પહેરે છે. પ્રત્યેક ચેષ્ટા બોધકારક હોય છે. અને પ્રત્યેક શબ્દ બહુ એક બલિયારી. મોડું બોલે, આંખો બોલે, કપાળે બોલે, હાથે બોલે, પોંચ. એટલે જ્ઞાનીનો ચિત્રપટ પણ બોલે છે. કૃપા ઉભા છે ને શાંત છે. જરા હાલશો તારશો નહીં, શાંત થઈ જાઓ. આંખો બીતી દીધી છે તો જોવા જેવું નથી. કૃપાથી બેઠા જાત વાળીને કઈ કરવા જેવું નથી. જોતો ધેર છે, પગમુતા પાપ છે, પણ બેઠા છે. પ્રત્યેક ચેષ્ટા આજને બોધકારી છે. જોતો આવડતું નથી, કારણ કે દ્રષ્ટિ એના દેવી જ પડી. તો જોયે તો એને બીજું દેખાય. એ સાધુ નથી. લ્યો લુગડો શું જુઓ છો? જોતો જ આવડતું નથી. પ્રભુશ્રીએ જોયા અને ભગવાન જોયા, લોકોને વેપારી જોયા,
ઝવેરી જોયા, ગ્રસ્ત જોયા, છોકરાને બાપ જોયા અને પ્રભુ છે ને ભગવાન જોયા. દ્રષ્ટિ ફેર. સત્પુરુષોની મુખાગ્રનું અર્થ અવલોકન કર્યું. તેના મન કાયાની પ્રત્યેક ચેષ્ટા મન વતન કાયા અદ્ભુત રહે છે. કેવો અદ્ભુત રહે છે, જેવા તેવો નહીં. જ્ઞાનીની સર્વ ચેષ્ટા આત્માર્થ પ્રેરે છે, સંસારથી વિરત બનાવે છે. ચોટવા દેતો નથી. પછી પ્રભુજી કહેતા ને, અહીં આવે એટલે મેં ચપડું ઘર પછી ફટફટ કરે ચોટાય નહીં બીજે શાંતિ ના મળે બીજે. એમ જ્ઞાની મળે ને પછી એવું ચપડું નિરોધ બીજે ના દેવાય. વિચાર કરતો કરી મૂકે. શુદ્ધિ ચેતતા જાગૃત કરો. આ સુતેલા પણ જગાડે છે જ્ઞાની. અદ્ભુત રહસ્યો ફરી ફરી નિર્ધ્યાસન કરવા તેઓએ સમજ કર્યું. સરસો તો એને જોઈ આપણે સંમત તે માને મારે કબૂલ, તારું માને માન. જુદો ફોટોમાં નથી પાડવું, હું તારા ભળી દઉં. આ જ્ઞાની હૃદયમાં રાખેલું. કૃપાળુએ જ્ઞાનીના હૃદયની વાત કાઢી. પુસ્તકો કદાચ ના હોય, જ્ઞાનના હૃદયની વાત કરી. કૃપાળુએ હૃદયની વાત કોણ કરે? પુસ્તકમાં તો વાંચી કરે, પેલા હૃદયને વાંચવું જેવી તેવી વાત છે. નિર્વાણ અર્થે માન્ય કરવા યોગ્ય છૂટવું હોય તો આ માર્ગ બતાવ્યો. જ્ઞાનીને પ્રત્યેક ચેષ્ટા શું અદ્ભુત છે. શ્રદ્ધા યોગ્ય આ શ્રદ્ધા કરો. ફરી ફરી ચિંતવા, ફરી પર ચિંતવો. આ કેમ બને છે? સાથી દૃશ્યો છે આ પર. ક્ષણે ક્ષણે, સમયે સમયે કેટલા ગુણાકાર થયા. ફરી ફરી ક્ષણે ક્ષણે, સમયે સમયે લીન થવા યોગ્ય પરમ રસ છે. આ પરમ એનો સર્વ સંમત કરવું. આપણો અભિપ્રાય મૂકી દો, બસ એક જ ગોળા થઈ જવા જેવું છે. આ જીવને ભગવાન પ્રત્યે અંતર ન રહે, કામ થઈ જાય. હજુ તો વાંતરો રહે છે. એ જ સર્વ શાસ્ત્રનો બધા વાત કેવી છે? સત્પુરુષનું ધાકડે ધાકડે માન્ય કરો, એના થઈ જાઓ. તો જુદી પાંચ ન પાડો, એનું સમજ કરી દો. કૃપાવી કે ધાકડે ધાકડે મનના છે. કેટલા ખબર વતનમાંથી પરીક્ષા કરતા હોય ને, આ પરીક્ષા પેપર જોવા બેઠો છું, એની પરીક્ષા બેઠો છું. આટલું પણ બાટલું નહીં હો કે ધાકડે ધાકડ માન્ય થવું જોઈએ. એટલે કેટલા વાંચે ખરા, પણ પોતાની બુદ્ધિ તોડે છે. તારી બુદ્ધિ કેટલી? તારામાં કેટલી શક્તિ છે? જેને હજારો શાસ્ત્રો બાર ઉપયોગ કરી પડે છે, જે શતાવધાની છે, જે મનની વાત જાણે છે, કોઈ શબ્દને બાકી નથી, આટલી યાદશક્તિ છે, એમ તું માપવા જનારો. અને એ જ સર્વ શાસ્ત્રનો, સર્વ સંતના હૃદયનો
ઈશ્વરના ઘરનો મર્મ પામવાનો મહામાર્ગ છે. ભગવાને ત્યાં જવું છે આ માર્ગ. કોઈ સંપૂર્ણ શોધીને તેના થોડોબાર પગ વળતું જાય. આડાવડી જોઈશ ના, આડાવડી જો તો ક્યાં જઈ જઈશ? એક જ બસ. એકાગ્ર નથી થતો તું બારો માણસ. બધા હરખા દેખાય છે, તોલન નથી. તોડવાનો કોંટો કેવો જોઈએ? રગા હોળીના જેવો. લાકડો તોડવાના જેવો નહીં. એમ જ બધી પતરું ઓછું થાય. રગા હોળીનો કોંટો એ રચીશું એનો અમુક અંશ જેટલું ભૂલ પડી જડી જાય. એટલું તોલન જોઈએ. આ તો હરખા દેખાય છે. ભગવાન કપડા પહેર મહારાજ છે, ધોળા કપડા મહારાજ છે. અંદર શું ભરતો તો નથી. ઈશ્વરના ઘરનો મર્મ પામવાનો મહામાર્ગ છે. અને એ સગરાનું કારણ કોઈ વિદ્યમાન પુરુષની પ્રાપ્તિ. આ ક્યારે થશે? વિદ્યમાન થતું. પ્રભાવદેવ આદરાનું છે માનવા દે. પછી હું કહું છું તો ફોટો પાડે. વિદ્યમાન એટલે કોઈ જીવતા જાગતા શોધીએ. પણ આજે જીવતા જાગતા મળે તો તમને અવળે માર્ગે લઈ જાય એવા છે. આત્માની અસ્તિત્વના જે નિરુક્ત શાસ્ત્ર પ્રત્યક્ષ સદવિયોગને તે આધાર સુપાત્ર સત્પુરુષ ન હોય તો ગમે તેને સત્માની વળગી ના પડવું, કુંવારા રહેવું. પણ એવા ભાડો નાખવા કે જિંદગી દુઃખા પણ જોડે એને તો કુંવારે વારું. એવા ગુરુ નાખવા કે જે તમને ખાડામાં કદર કે લઈ જાય. ગુરુ તો કરવા પડે ને, પડી તો પડે ને. એના તો કુંવર એવું સારું. જેનામાં ગુણ નથી એને ગુરુ કરશે શું થશે? હાજરા હજુ અર્થ એવો નથી કે ગમે તેને પરણી જવું. પ્રત્યેક સદગુરુ સમને પડશે ઉપકાર એ લક્ષ્ય રાખવાનો. પણ વર્તમાનમાં જ્ઞાની ન મળે તો આત્મબુદ્ધ જ્ઞાની નજીકના ભૂતકાળમાં થઈ ગયેલા જ્ઞાની એનું સંગ લેવું. આ તો નથી ને કઈ તો ફાયદો કરવો ને પછી કોને ગધેડા વરમાળ ના પહેરાય. આજે તો આજે શું થયું છે? આ વાત લોકો માથે મારે. તેની જૂતી તેરે સિર પર કહ્યું છે ને, પ્રત્યક્ષ એટલે ગમે તે ના વળગી પડાય. પ્રત્યક્ષ આપણો જ્ઞાની જોઈએ. કૃપાદેવ પ્રત્યક્ષ છે કેમ કે સર્વજ્ઞ છે. તારી ભક્તિ જીલે છે, તારો ભાવ જાણે છે. તમને અંગ્રેજી આવડે તોય જાણે છે, ગુજરાત તોય જાણે છે, સપનું બોલું તોય જાણે છે, ને ગુજરાતી કોઈ ના બોલતો આવડે ને તોય જાણે. તારો ભાવ નહીં તમારે. એટલે કૃપાદેવ પ્રત્યક્ષ એમ માનીને ભક્તિ કરો. પણ પ્રત્યેનો જો કઈ ગયા ને તો ગરોળ ગાડી દે છે, ઉમેરા મારશો. આજે દેવા બધા આજુબાજુ બેસી ગયા છે તૈયાર. આધા ફસાદા કમતેનો પાર નથી. આધા ફસાદા મળતો સારી વાત છે, પણ નથી ને લોકો બેસી કે જો ઘર હોય કે જગા ખાલી પડી. કૃપાદેવ આપણને જોઈ રહ્યા છે, આપણી ભક્તિ સાંભળી રહ્યા છે. એટલું નહીં, તમને ખરી વખતે સાચો માર્ગ ઉકેલી રહ્યા છે. હું ધંધાની વાત સુરદેવ સાહેબ દેખતા.
વિદ્યમાન સદગુણની પ્રાપ્તિ અને તે પ્રત્યે અવિચલ શ્રદ્ધા એ છે અવિચલ શ્રદ્ધા ન તૂટે. કોળી કપડ જો કોઈ દેખાવે પણ નૈરાતુજી એટલી જોઈએ. આજે તો લાલ તરત થઈ જાય છે, અથવા તો બીક લાગે છે. દેવ દેવીને કંઈક ખોટું લાગશે તો ઊંડું પડી જતું. કોઈની તાકાત નથી તમારું પૂરું કરવું કરવાની. પ્રાણી માત્ર પ્રાધાન્ય છે અને સદગુણમાં તો એક જ થઈ ગયું, બીજા છે જ નહીં. ચોથા કાળમાં દુર્લભ પુરુષાર્થ છે. માની મારી કોઈ અપવાદરૂપ ઠેર ઠેર નીકળી પડ્યા છે. એ તો શું થાય? જ્ઞાન દશા પામ્યો નહીં, સાધન દશા નહીં, પામે તેનો સત્ય ગુડે ભવમય. અધિક શું કેવું? આજે ગમે તો કાલે, ગમે તો લાખ વર્ષે, અને ગમે તો તેથી મોડે અથવા વહેલે, એ જ સુજે, એ જ પ્રાપ્ત થઈ છૂટકો છે. તત્પુરના ચરણોની એનું કયું કરો, એની પછી તમારે બુદ્ધિ પણ વાપરવાની કે કરવું છે. દવાખાનામાં ગયા પછી ડોક્ટર કે કરવાનું, આચાર્ય આપણને ડાક્ટર કે તો એના પછી પોતાની ચિંતા. ગર્ભના ડાક્ટર ખવડાવે ખાવાનું એ નથી જાણતો. એ તો આપણા હિતનું જ કે, બીજું કે જ નહીં. એટલી શ્રદ્ધા રાખવી પડે. પણ શોધતો જોજો સત્પુરુષ, નહીં તો ઊંઢવાઈદા આવ્યો ને તો રોગ વધારશે. સાચો વૈદ છે કે નહીં તે પેલો શોધો. સર્વે છે મને તો એ સંમત છે. પ્રસંગોપાત પત્ર લખવાનો લક્ષ્ય રાખીશ. આપના પ્રસંગીઓમાં જ્ઞાન વાર્તા કરતા રહેજો. ભેગા થઈને જ્ઞાન વાર્તા આપવાની વાતો કરજો, સત્સંગ કરજો. અને તેમને પરિણામે લાભ થાય તેમ મળતા રહેશો. એટલે લાભ પૈસાનો નહીં, આત્મા. અંબાલાલથી આ પત્ર અધિક સમજવાનું બની શકશે. આપ તેની વિદ્યમાનતાએ પત્રનું અવલોકન કરશો. આ પત્ર આપ્યો, અંબાલાલને બધા ભેગા થઈને વિચારજો કે બધું સમજાવવા અંબાલાલ. અને તેના તેઓ ત્રિભુવન વગેરેના ઉપયોગ માટે જોઈએ તો પત્રની પ્રતિ કરવા આપશો. ત્રિભુવનને જોઈતો હોય તે નકલ કરવા દેજો. આ ત્રિભુવન જોયેલા આગા શાસ્ત્રોમાં આવેલા. જો વડવા જતો ત્યાં આવતા ખંભાતે જોયેલા. ત્રિભુવન વગેરેના ઉપયોગ માટે જોઈએ તો પત્રની પ્રતિક્રિયા આપશો. વિધિ એ જ વિઘ્ના પામો. 171 પત્ર જોડે પાનમાં. સુજ્ઞભાઈ શ્રી અંબાલાલ ઇત્યાદિ ખંભાત શ્રી મુનિનું આ સાથે પત્ર બીડ્યું છે તે તેમને સંપ્રાપ્ત કરશો. નિરંતર એક જ શ્રેણી વર્તે છે. હરિકૃપા પૂર્ણ છે.
ત્રિભુવને વર્ણવેલી એક પત્રની દશા સ્મરણમાં છે. ફરી ફરી એનો ઉત્તર મુનિના પત્રમાં જણાવ્યો છે તે જ આવે છે. પત્ર લખવાનો ઉદ્દેશ મારા પ્રત્યે ભાવ કરાવવા માટેનો છે એમ જે દિવસ જણાય તે દિવસથી માર્ગનો ક્રમ વિસર્યા એમ સમજી લેજો. આ એક ભવિષ્યકાળે સ્મરણ કરવાનું કથન છે. સત શ્રદ્ધા પામીને જે કોઈ તમને ધર્મ નિમિત્તે ઈચ્છે તેનો સંગ રાખો. વી રાયચંદના યથાયુગ. આ બે પત્રો ભેગા રાખેલા. સુગ્નભાઈ અંબાલાલ શ્રી મુનિનો આ સાથે પત્ર બેટા પહોંચ્યો તે પત્ર તેમને સંપ્રાપ્ત કરશો. નિરંતર એક જ શ્રેણી વર્તે છે. કૃપાનંદ એક જ શ્રેણી આત્માની નિરંતર બાજુ કરે છે તો ઉદય પ્રયોગ એમાં ગમવાનું આત્મા પરવાનો જ નથી. એની મેળ થયા કરે આત્મામાં રમી રહ્યા છે. કૃપાદેવ નિરંતર એક જ શ્રેણી વર્તે છે. હરિ કૃપા પૂર્ણ છે. ભગવાન ઉપર કૃપા દ્વારા પ્રત્યે ત્રિભુવને વર્ણવેલી પત્રની દશા પણ છે. કૃપાના વખાણ કર્યા છે. દશાનો અપાય નહીં કોઈનો. ફરી ફરી એનો ઉત્તર મુનિના પત્રમાં જણાવ્યો છે. આ પાઠે એમાં જણાવી દીધો. એ જ આવે છે. પત્ર લખવાનો ઉદ્દેશ મારા પ્રત્યે ભાવ કરવા માટેનો છે એમ જે દિવસે જણાય તે દિવસથી માર્ગનો ક્રમ વિસરાય એમ સમજી લેજો. આ એક ભવિષ્યકાળે ગ્રહણ કરવાનું કથન છે. અમે લખીએ છીએ એટલા માટે નહીં, અમારા પ્રત્યે ભાવ થાય. ભાવ કરવા જેવો જ છે પણ અમને મોટા થવું છે એવું નથી. પત્ર લખવાનો ઉદ્દેશ મારા પ્રત્યે ભાવ કરવા માટે નથી પણ સમાજના હિત માટે છે. જ્ઞાની ભક્તિતા નથી તો મોક્ષાભિલાષને ભક્તિ કરવા છૂટકો નથી. જ્ઞાનીને ભક્તિ કરી આપણને ફાયદો છે. પ્રસન્ન કરતા આપણને ફાયદો છે. એમને કશું લેવા દેવા નથી પણ એની દયાનો પાર નથી. એટલે પોતે પોતામાંથી નીકળીને પણ સમાજમાં નીકળીને પણ આપણી જોડે વાતો કરવા નીકળ્યા, રસ્તો બતાવવા નીકળ્યા. પોતાની દયાથી કેવું પડ્યું છે. ભાવ કરવા માટે નહીં. પત્ર લખવાનો ઉદ્દેશ મારા પ્રત્યે લાભ કરવા માટેનો છે એમ જે દિવસ જણાય માર્ગનો ક્રમ વિસરાય. અમારા પ્રત્યે તમારો ભાવ થાય. અમારે મોટાઈ જોઈએ જેવું છે જ નહીં. એમ જે દિવસ જણાય માર્ગનો ક્રમ વિસર્યા તમે રસ્તો ભૂલ્યા એમ સમજી લેજો. આ ભવિષ્યકાળે પણ કરવાનું કથન છે. સત્શ્રદ્ધા પામીને જે કોઈ તમને ધર્મ કઈ છે તેનો સંગ રાખો. સાચી શ્રદ્ધા હોય તેને જે કોઈ તમને ધર્મ નિમિત્તે છે, ધર્મ છે તેનો સંગ કરવો. જિજ્ઞાસુ ભાઈ, તમારો પ્રથમ એક પત્ર મળ્યો હતો જેનો ઉત્તર અંબાલાલના પત્રથી લખ્યો હતો તે તમને મળ્યો હશે. નહીં તો તેમની પાસેથી તે પત્ર મંગાવી લઈ અવલોકન કરશો. સમય મેળવીને કોઈ અપૂર્વ સાધનનું કારણ થાય તેવું પ્રશ્ન કરવાનું બને તો કરતા રહેશો. તમે જે જિજ્ઞાસુઓ છો તે પ્રતિદિન અમુક વખતે
અમુક ઘડી સુધી ધર્મકથાએ મળવાનું રાખતા હો તો પરિણામે તે લાભનું કારણ થશે. ઈચ્છા થશે તો કોઈ વેળા નિત્ય નિયમ માટે જણાવીશ. હમણાં નિત્ય નિયમમાં સાથે મળીને એકાદ સારા ગ્રંથનું અવલોકન કરતા હો તો સારું. એ વિશે કંઈ પૂછશો તો અનુકૂળતા પ્રમાણે ઉત્તર આપીશ. અંબાલાલ આગળ લખેલા પત્રોનું પુસ્તક છે, તેમાંનો કેટલોક ભાગ ઉલ્લાસી સમયમાં અવલોકન કરવામાં મારા તરફથી કંઈ હવે તમને અસંમતિ નથી, માટે તેઓ પાસેથી સમય પરત મંગાવી લઈ અવલોકન કરશો. દ્રઢ વિશ્વાસથી માનજો કે આને વ્યવહારનું બંધન ઉદયકાળમાં ન હોત તો તમને અને બીજા કેટલાક મનુષ્યોને અપૂર્વ હિતનો આપનાર થાત. પ્રવૃત્તિ છે તો તેને માટે કંઈ અસમતા નથી, પરંતુ નિવૃત્તિ હોત તો બીજા આત્માઓને માર્ગ મળવાનું કારણ થાત. હજુ તેને વિલંબ છે. પંચમ કાલની પણ પ્રવૃત્તિ છે. આ ભવે મોક્ષે જાય એવા મનુષ્યોનો સંભવ પણ ઓછો છે. ઇત્યાદિ કારણોથી એમ જ થયું હશે તો તે માટે કંઈ ખેદ નથી. તમને બધાને ખુલ્લી કલમથી જણાવી દેવાની ઈચ્છા થતાં જણાવું છું કે હજુ સુધી મેં તમને માર્ગના મર્મનો એક અંબાલાલ સિવાય કોઈ અંશ જણાવ્યો નથી. અને જે માર્ગ પામ્યા વિના કોઈ રીતે જીવનો છૂટકાવ થવો કોઈ કાળે સંભવિત નથી, તે માર્ગ જો તમારી યોગ્યતા હશે તો આપવાની સમર્થવાળો પુરુષ બીજો તમારે શોધવો નહીં પડે. એમાં કોઈ રીતની પોતાની સ્તુતિ કરી નથી. આ આત્માને આવું લખવાનું યોગ્ય લાગતું નથી, છતાં લખ્યું છે. અંબાલાલનું હાલ પત્ર નથી, લખવા કહો. વી રાયચંદના થાય. કૃપાને મુખને સાચો માર્ગ ખુલ્લી કલમે કહી દે. સમય મેળવીને કોઈ અપરો સાધનનું કામ થાય તેવું પ્રશ્ન કરવાનું બને તો દ્રઢ કરતા પૂછજો કે જે અપરો સાધન શું કરવું. તમે જે જિજ્ઞાસુઓ છો બધા મુમુક્ષો કંબાતના, તે પ્રતિદિન અમુક વખતે અમુક ઘડી સુધી ધર્મ કરતા તે મળવાનું રાખજો. સત્સંગ કરજો ભેગા થઈને, નક્કી કર્યું આટલા વાગે પણ જગ્યાએ જવું તો પરિણામે તે લાભનું કારણ છે. સત્સંગ કરજો મોક્ષ ભેગા થઈને એમ કહ્યું. ઈચ્છા થશે તો કોઈ વેળા નિત્ય માટે જણાવીશ. શું કરું નિત્ય તેમ બતાવીશ. હમણાં નિત્ય નિયમો સાથે મળીને એક સારા ગ્રંથનો અવલોકન કરતા હોતો સારું. ભેગા થઈને આત્માનું પુસ્તક વાંચજો. જ્ઞાનીની ગેરહાજરીમાં પણ એમના વચનો વિચારો પર સત્સંગ છે. જ્ઞાની હાજર હોય તો પુસ્તકને બાજુ મૂકી દેવાનું, પણ ન હોય તો આને ટેકો જોઈને તો ભૂલાઈ જાય. એટલે જ્ઞાની હાજર ન હોય તો એના વચનો વાંચવા. આત્માની અસ્તિત્વનો જે નિરૂપક શાસ્ત્ર પ્રત્યક્ષ સદુપયોગ ને ત્યાં આધાર છું પાત્ર જીવને જ્ઞાનીની ગેરહાજરીમાં જ્ઞાનના વચનો કે પુસ્તકો પર લાભકારી થાય છે. પણ ક્યારે પ્રત્યક્ષ નથી હોત ત્યારે અમુક બેસી જ રહેશો ના કરતા પહોંચજો. તે કેવો જ્યાં આત્મા અસ્તિત્વમાં તો બીજો વાંચે ના ચાલે. ભેગા થઈને પછી બીજી કથાઓ વાંચી શકાત નહીં. ભેગા થઈને પછી બીજી વાતો કરે. હવે કથા કરી શેની કરી ગદરા મારું નહીં. શનિ વધાનંદ નહીં કથા કહેવાય.
આત્માની અસ્તિત્વનો, જ્યાં આત્માની વાત થતી હોય તે કરો. ઈચ્છા થશે તો કોઈના નિત્ય નિયમ માટે જણાવીશ. હમણાં નિત્ય નિયમો સાથે મળીને એકાદ સારા ગ્રંથ અવલોકન કરો તો સારું. એ વિશે કોઈ પૂછ્યો તો અનુકૂળતા પ્રમાણે ઉત્તર આપીશ. અંબાલાલ આગળ લખેલા પત્રો પુસ્તક છે. કૃપાના પત્રો અંબાલાલ ભેગા કરતા. કૃપાના કહેવાથી જ્યારે તેને પત્રો લખ્યા બધા ભેગા કરે, ભેગા કરી પછી નકલો કરે, પુસ્તક મોડે. તેમાંનો કેટલોક ભાગ ઉલ્લાસી સમયમાં અવલોકન કરવામાં મારા પ્રતિ હવે તમને અસમય તમને છૂટ છે. હવે પહેલા તો બીજાને વાંચવા નતા દેતા, હવે ખમતના મૂકશો કૃપાનું વતન વાંચી શકે એવી લાયકાત દીઠી એટલે વાંચતા રહેશે. આત્મસિદ્ધિ લખી 4 જણને મોકલી, બીજાને વાંચવાનું નહીં. અને મોત તો શરત કરી કે જ્ઞાનીનો મારા પ્રત્યે ઘણો ઉપકાર છે ને ભૂલું. દેવકરણજી જેવાને પણ ડોગરા સમયની પાસે બેસીને મોતે વિચારે. આજે આ પદ્ય પર ઘર મળી ગઈ. કેટલી કિંમત? 4 આનાની. 4 આનાની નહીં, એક એક અક્ષર હીરે ધણીએ તો ઓછું છે. તે દારે 4 જણાને જ ફક્ત આપી હતી. કેટલું એનું માધ્યમ છે. આત્મસિદ્ધિ એટલે કૃપાદના વચનો, ભગવાન વાત, ભગવાન બોલ્યા છે અને તે સ્વરૂપ પ્રાપ્ત કરીને એનું માધ્યમ લાગવું જોઈએ. કૃપાદેવ પુસ્તક નકલ કરાવે ને મોકલે નહીં કોઈને. મોકલે કોને? લાયકાત તો તેને અંબાલાલને પૂછે, કૃપાદેવને પૂછે ત્યારે મળે. આજે આપણે તો 1000 પત્રો મોટો પુસ્તક તૈયાર મળ્યું છે. તે દર કોઈને 1-2 પત્ર મળ્યા પણ તેનાથી તે ઊંચી દશા પામી ગયા. આપણે બધા પત્રો મળ્યા છે. કોની વાણી છે? ભગવાનની. કૃપાદેવ પૂર્ણ જ્ઞાન પામ્યા પછી બોલ્યા છે. નાનપણ પુસ્તકો લખ્યા એ દશા તો ઊંચી હતી, પણ આ તો પૂર્ણ જ્ઞાન પામ્યા પછી બોલ્યા. આત્માથી આત્માથી આત્મા બોલ્યો છે. આત્મા જેવી તે ચીજ નથી. આત્મથી પ્રત્યે પ્રેમ કરે તો ઘણું છે. કોણ છે? એને નમસ્કાર કરીએ, મોથે નાચીએ કૂદીએ તો ઓછું છે. ઘોડા થઈ જવા જેવું છે. દ્રઢ વિશ્વાસથી માનજો. આને વ્યવહારનું બંધન ન હોત તો તમને અને બીજા કેટલાક બંધે અપરિતનો આપનાર થાત. અમારે વ્યવહારનું બંધન ન હોત તો ઘણા લાભ થાત. આપણે ભાગશાળી નહીં. કૃપા આવ્યા તો ખરા, પણ શું બોલે આપણી આગળ? આપણે ભાગશાળી નહીં છે. ટૂંકું આવીશ કૃપાદેવનું. તેમાં વ્યાધિગ્રસ્ત, ઉપાધિગ્રસ્ત, ઉપાધિનો પાર નહીં. ક્યાં આપણને વાત કરે અને થોડું તે પાછું જીવનમાં ઉપાધિ પછી વ્યાધિ રોગ. તેમાંથી પણ વખત કાઢીને આપણે માટે લખ્યું છે. કેટલી દયા બોલો.
વેપાર, સંસાર, સગાવાલા, શરીર રોગ, ટૂંકું આયુષ્ય, એમાંથી સમય કાઢીને આપણે માટે લખ્યું. શા માટે લખ્યું? મોઢે બોલ્યા તો જતું રહ્યું, બસ લખેલું ક્યાં જાય? અક્ષર અક્ષર એના હાથનો છે. આજ સુધી ઘણા જ્ઞાની થઈ ગયા, પણ કોઈ જ્ઞાની એ પોતાની દશા પોતાના હાથે લખ્યો તો આદત છે. કબીર પણ કે છે, લખ્યું નથી મેં, મસી કાગળ છુઓ નહીં, કલમ ગયો નહીં હાથ, ચારે કા માતમ કબીર મૂકી બાદ. આને લખી આપ્યું દસ્તાવેજ, આગો પાછો અક્ષર નહીં. ભગવાન મહાવીરે લખી નથી આપ્યું, બોલ્યા રે ગણતો રચી ગયો. આપણે કેટલા ભાગશાળી, પ્રાપ્ત કરનાર પુરુષે પોતે પોતાના હાથે લખી નાખ્યો, કાનો માત્ર આગો પાછો નહીં. આજ સુધી આ પહેલેલું બન્યું છે કે જ્ઞાની પરમાત્માએ લખી નાખ્યું હોય, આને વિશ્વાસ નથી. એટલું જ નહીં, પણ પૂરેપૂરું જ્ઞાન એના સિવાય કોને સાથે? આને વ્યવહારનું બંધન ઉદ્દેકારમાં ન હોત તો તમને બીજા કેટલા મનુષ્યોને અપ્રયત્નો આપનાર થાત. વ્યવહારનું બંધન શું કરીએ? પ્રવૃત્તિ છે તો તે માટે કઈ અસમતા નથી, પણ નિવૃત્તિઓ તો બીજા આત્માઓને માર્ગ મળવાનું કારણ થાત. પ્રવૃત્તિ છે તો કર્મ ખપી જાય, તમારો ખપે છે, પણ નિવૃત્ત તો બીજાને ઉપયોગી થાત. પોતે ધંધામાં, વ્યવહારમાં નવરા થાય તો આપણા માટે બોલે ને, અને કદાચ નવરા થાય તો ના બોલાય. દ્વિધા થાય, પોતે સંસાર ધરાવે છે, પૈસા ભેગા કરે છે, છોકરા બાપ છે, અમને ત્યાગની વાત કરે, પારકો છોકરો ગતિ કરવા બેઠા. આટલું કર્યું તે સંકોચા તે કરે છે. નિવૃત્તિ હોત તો બીજા આત્માઓને માર્ગ મળવાનું કારણ થાત. હજી તેને વિલંબ છે. પંચમકાની પ્રવૃત્તિ છે અને પદ્મારો છે. આ કાળમાં ધર્મની જય જયકાર થાય, પદ્મારો કોણ કે એને? સત્યુ કહેવાય. એટલે બધાને તો નહીં, આપણે તો સત્યુગ છે. કૃપા જે પામે તેને સત્યુગ છે, આપણે મળ્યું છે. પણ કૃપાદેવ તો ગ્રસ્તાવાસમાં તો બધી દુનિયા પામતે, આપણને મળી ગયું, પણ ઘણાય પામો ને આપણને ફાયદો થાય. ચારે બાજુ આપણે કોઈ વિરોધ ના આવે. ચંદનનું વૃક્ષ ચારે બાજુ સુગંધિત હોય. આખા જગતમાં બધા જય જયકાર કરતો હતા, પણ આનંદ ઉમર ટેકો મળે. પણ આપણને ફાયદો થયો છે કે જે કહેવાનું કૃપા કહી દીધું આપણી આગળ. આવા હળતા કળિયુગમાં પર ભગવાન મળ્યા છે. ચોથા આરામાં મળે ત્યાં પુરુષ આપણને મળ્યા છે. મહાવીર મળ્યા છે આપણને. પંચમ કાળે તું મળ્યો રાજ નામ ભગવાન. આ પોંચમાળો ત્યાંથી થંદર ક્યાંથી મળે?
જ્ઞાની ક્યાંથી મળે? આ કર આપણને મળે, એનો વતરો આવ્યો જ મળે. આમ રાજી થવા જેવું છે. પંચમારે રે તું મિલાવને રૂડો રાખ્યો રંગ, પણ થોડોક ને મળ્યું. કૃપાવ્યો જો સંસાર ન હોત બંધન આખી દુનિયાને કહે છૂટે મળે બોલા. આ તે બોલ્યા તે સંકોચ હતા. કદાચ કહેતો સામાન્ય રિએક્શન થશે, લાવવું પડશે, બંધા છૂટક બંધી થશે. શેના જ્ઞાની? પૈસા ભેગા કરે, છોકરાના બાપ છે, વેપાર કરે છે, સાધુ થયા નથી, ધોતો કર્યો નથી, ઘરે કોઈ પડતા નથી, શ્રદ્ધા ના આવે. કૃપાવધીને સાધના વેગ પ્રત્યે અણગમો નહોતો. ક્યારે થઈશું બાયુ નથી, એનો ઉદય નહોતો, માટે રહ્યા છે. પણ આપણે માટે નહોતો, આપણને તો આ તીર્થંકર નો દારો છે. આપણે ચોથા આરામાં જે મળે આપણે મળી ચૂક્યું છે. મને બહુ દુર્લભ મળ્યો. સરાકનો ધનો તે મળ્યું. આયુષ પણ સારું, નહીં તો ન મળી ગયો હોત તો. ગરીબ ભણ્યા ગણ્યા છો, સારા સંસ્કાર છે, સારા કુળમાં છો, આ બધું મળ્યા છતાં કૃપાવતીનો વર્તન ન હોતા શું કરવાના હતા? આ બધું મળેલું આપણું નકામું જાત. મળ્યા સફળતા બધું મળ્યું, પણ એ કડી અધૂરી રીતે પૂરી કરી કૃપાવતી. હવે આપણે શું બાકી છે? આપણે તો ચોથો વારો છે. મંડી પડો બસ, તારી વારે વાર થઈ જાય તૈયાર. પંચમખાની પ્રવૃત્તિ છે. આ હવે મોક્ષ થાય એ મનનો સંભવ પણ ઓછો છે. ઇત્યાદિ કારણ તેમ થયું છે, તો તે માટે કઈ ખેદ નથી. કૃપાવદે ખુલ્લે કહ્યું હતું, લોકો કેટલા પામી ગયા. પંચમાળમાં બધાનો એટલું ભાગ ક્યાંથી હોય? તમને બધાને ખુલ્લી કલમથી જણાવી દેવાની ઈચ્છા છતાં જણાવું છું કે હજી સુધી મેં તમને માર્ગના મર્મનો અંબાલા સિવાય કોઈ જણાવ્યું નથી. ખરો મન તો અંબાલાને જણાવ્યું, તમને જણાવ્યો. કોઈ અંશ જણાવ્યો નથી. તે માર્ગ પામ્યા વિના કોઈ તે છૂટકો થવો, કોઈ કાળે થવો મર્મ મળવો પડશે. શાસ્ત્રમાં માર્ગ છે, મર્મ ને મર્મ ગુરુના હૃદય. એ ક્યારે? ગઈકાલે વાત આવી છે. પાતતા જાણી અપશે ત્યારે જ્ઞાની આપણને લાયકાત દેક્ષતા આપશે. તે માર્ગ જો તમારી યોગ્યતા છે, આ વાત ફરી કહી. પાત્રતા આપશે જ્ઞાની, નહીં તો પાત્રતા તો ના આપે, ઉલટો થાય, અભિમાનમાં આવે, ઉન્માર્ગે જાય. ઓછું પાત્ર લોકો ભણ્યો, ગણકાર્યો દીકરો ગણ્યો, બહુ ભણ્યો, અભિમાન માર્ગ કોઈ નહીં. પાત્રતા તો જીવન ના જીરવાય. આપવાની સરતા વાળો બીજો પુત્ર શોધવો નહીં પડે. કેટલી આપણે વાત કરી અને શેની સ્થિતિ ભાષામાં ગરબડે નથી. એમાં કોઈ રીતની પોતાની સ્તુતિ કરી નથી. અમે અમારો વખાણ નથી કર્યા, તમને હિતની વાત કરી છે. સમજતા વાળો પુરુષ બીજો તમારે શોધવો નહીં પડે. એમાં કોઈ રીતની પોતાની સ્તુતિ કરી નથી.
આત્માને આવું લખવાનું યોગ લાગતો નથી, છતાં લખ્યું છે જિજ્ઞાસા થવા માટે, કંઈક એનો ઉમળકો આવે છે, ઈચ્છા થાય છે. અંબાલાલનું હાલ પતનથી લખતા રહો, વિરાજના યથાવિજ્ઞ. કૃપાદેવે ખુલ્લી કર્મથી વાત કરી. તમારે હિત જોઈતું હોય બીજો શોધો નહીં પડે, એને શરણે થાવ. બીજે છે જ નહીં, કેમ બાલો મારો છો? બ્રહ્મચર્ય તો કે જે કોમ પાણી નથી એ કોઈ થઈને તમે કોધોડશો તો શું મળશે? બમુક તો શું મળશે? અત્યારમાં આશ્ચર્ય બન્યું છે. જે પુનઃ ચોથા કારણે વિશે હતું, વાની મારી કોયલ માધ્યમ નથી લાગતું. માધ્યમ ઘડીએ ઘડીએ વેચતું જ આવે છે. સાધુ તો નહીં ને, સાધુ નહીં તો પરમાત્મા હતા. આ વધારે વાત નથી કહેવાતી, એના વખાણ કરી એટલો ઓછો છે ને વખાણ કરી તો ઓછો છે, પૂરું છે જ નહીં. આવો પુરુષ આકારમાં મળે, ભાગશાળી છે. ભલે ને કઈ વ્રત તપ નથી પણ એની શ્રદ્ધા કામ કરી નાખશે. કોણ છે એ પુરુષ? શ્રદ્ધાનો ફોફો છે. 11-14 કરે, ઓબેર કરીને ઉપવાસ કરે, સાધુ થાય, શ્રાવક થઈને ડાબલીને અપાશ્રમ જાય, મંદિરમાં જાય. એના કરતા શ્રદ્ધા પેલી જોઈ છે. શ્રદ્ધા આવી બધું કામ. શ્રદ્ધા નથી આ બધા બહારના ટ્રેનો કામ હોય. એકલા વગરનો મેળાવ. પ્રબળ શ્રદ્ધા કરો કે કૃપા દે એ મને સ્થાન ના. ગમે તેવું વ્યવહારિક દુઃખ આવે પણ મારે છોડવું નથી. આટલી શ્રદ્ધા થઈ ગઈ છે. સુખ